ગાભાળું સૂટણું આવે તો નવ્યું સોણિયું હીવડે મોરે ઊભું રહેવું. તું વાડીએ ઊભો રહે ને રોજ ઉટકાય. એટલે જેને હળ હૂદતી હોય એનો વારો આવવા દે. અને હકીકત મારા બાપ ગામમાં સરપંચની ચૂંટણી આવે પગે લાગીને કહું તમારા દીકરા તરીકે કે આપણને ખબર જ હોય કે ભલે કોઈ પણ જ્ઞાતિનો હોય પણ યુવાનની અંદર તે જ દેખાય કે આ ગામનું કામ કરી શકશે, એને જવાબદારી આપી દેજો. તું આને લાયક છો. આ પ્રોગ્રામને લાયક અમને તમે ભાડ્યા ત્યાં માઇક આપ્યા ને તમે શું કામ છે બોર્ડ આવ્યા અહીંયા? માસીન દીકરા છો નહીં? તમને ખબર છે કે આ આનંદ કરાવશે. એનો એક દાખલો લેવો બધે. એક રાજા હતા. રાજાને એક જ દીકરો. દીકરો જ્યારે યુવાન થયો, રાજાને પોતાને ખબર કે આ મારી જે પરિસ્થિતિ જે છે, મારું રાજની જે મારી નીતિ જે છે અથવા તો મારું સામ્રાજ્ય છે એ જાળવી શકે એટલી શક્તિ મારા દીકરામાં નથી. કદાચ મારા ગયા પછી એ એવો તાકાતવાન નથી કે મારું રાજ હાચવી શકે. 110% બાજુના રાજા ચડાઈ કરીને મારું રાજ લઈ શકે અને મારી પ્રજા દુખી થાય. પણ અંદર પાછો કોટો ઉગે કે જેવો છે એવો મારો દીકરો છે ને ગાદીએ તો એ જ બેસે. પણ એ દીકરાનો એક મિત્ર ગામનો મહારાજાના કુંવરનો એક મિત્ર, એવો તેજસ્વી દીકરો, તાકાતવાન, એનું આખા પર્સનાલિટી એવી પડે. આ દેશની કથાઓમાં આ દેશના યુવાનોના જ વખાણ કરવામાં આવ્યા છે. પણ યુવાનોના વખાણ શું કામ કરવા આવ્યા? કે એને વડીલોની સલાહ બહુ માની છે. શિક્ષણ આજનું અને કોઠાહૂજ આપણી જૂની આપણા બાપ દાદાની બે ભેગું કરીને જે ચાલતો હોય ને એનો કોઈ દી વાળ વાંકો ન થાય. તેજસ્વી યુવાન રાજા એને જોવે એટલે એમ થાય કે આવી બુદ્ધિ મારા દીકરામાં હોત તો, આવું તેજ મારા દીકરામાં હોત તો. પણ અંતે ન રહેવાનું અને કાંઈ દુવિધા થાય ને તો પોતાના સદગુરુ પાસે વ્યા જશે. આ રાજા એના ગુરુ પાસે ગયો. ગુરુને એની દુવિધાની વાત કરી કે ગુરુજી આવી મારી પરિસ્થિતિ છે, હવે મારે શું કરવું જોવે? જો એ મારો દીકરો નથી, મારા સમાજનો પણ નથી, પણ છે લાયક, મને એમાં તેજ દેખાય છે કે તો મહારાજ એને દત્તક લઈ લેવો જોવે અને એને ગાદીએ બેસાડવો જોઈએ, મોટો ભાઈ બનાવે. કે પણ સમાજ શું કહેશે? ત્યારે ગુરુએ કીધું કે મહારાજ તમારા શરીરમાં બીમારીની ગાંઠ થઈ હોય, એ ગાંઠ તમારી કે ગામની? તાકી તો મારી શરીરની અંદરની, મારી પોતાની. એને વધારે હાચવો તો શું થાય? કે વધારે હાચવીએ તો એની ગાંઠ ફાટે ને આપણે મરી જાય. તો શું કરવું પડે? તાક તો એને કાઢી નાખવી પડે. તાક તમારે તમારા શરીરની અંદર બીમારીની ગાંઠ હોય એને તમે કાઢી નાખો તો ગામ વખાણ કરે કે ટીકા કરે કે હાલે લે એને એનું ગુમડું ફોડી નાખ્યું? કે ના, ગામ વખાણ કરે કે સાજું થઈ ગયું, સારું થયું. મહારાજ બીજું એ કહું કે તમે વૈદ્યની દવા લ્યો, એ વૈદ્યની કે તમારી? તાકે વૈદ્યની. એને તમારી અંદર લ્યો તો ગામ દાંત કાઢે, ટીકા કરે કે વખાણ કરે? કે નહીં, ટાઈમ ટુ ટાઈમ દવા લીધી એને. એ તમારી બીજાની કે તમારી? બીજાની. બીજાની હોવા છતાં તમારે અંદર લેવી પડી? તાક હા. ગાંઠ તમારી છતાં એને તમારે પોતાને બહાર કાઢવી પડી? તાક હા. તાકે બહાર ન કાઢો તો હું મરી જાઉં. મહારાજ સાંભળી લ્યો, ખરાબો બહાર ન કાઢો તો એમાં તમે મરો, અને સારી વ્યક્તિને તમે બહાર ન કાઢો તો આખો સમાજ મરી જતો હોય છે. માટે તમે જે નિર્ણય કરો છો ને એ સારું લાગે તો બહારની વ્યક્તિને સ્વીકારો. જેમાં જેની લાયકાત લાગે એ વ્યક્તિને સ્વીકારતા થાવ. જ્ઞાતિવાદ છોડો. એમાં તાકાતવાન. હવે હાવ આપણું ઘૂઘું હોય ને એમ કે ના અમારો છે ને તમે તબલા વગાડવા ગયો તો વગાડ દે અમારે. આ તો મારા ઘરે પરિવારમાં નહીં છોકરા ન બેહાડી દો બેનજામાં, એકને તબલામાં, એકને કેમેરામાં, એકને માઇકમાં. ઘરની ટોળકી નો આટા મારે, નો હાલે. જેને જે ફાવે છે, જેને જે અનુકૂળ હોય
એમ જ્યારે સમાજની અંદર આ કથાઓ બેસાડવાનું કારણ આ છે. ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ આપણે? કંસને માર્યો એટલે ના, સર્વસ્વ તાકાત હોવા છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય ને એ કૃષ્ણની નજીક જઈ શકે, જેમાં ક્ષમા હોય. ભગવાન રામ એની કથા લઈ લ્યો તો એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત, અને રાવણે જેવી તેવી ભૂલ નહોતી કરી. ભગવાન રામના પત્નીનું અપહરણ કર્યું, આનાથી બીજો મોટો ગુનો ન હોઈ શકે. છતાં હનુમાનજીને અંગદને 2 વાર સમાધાન માટે મોકલે છે કે હજી જો રાવણ માની જાય તો વિનાશ નથી કરવો. 3 વાર પાંડવો વનમાં વયા જાય. ભગવાન કૃષ્ણ એમ કે મારી ભેગું રહેવું હોય તો છોડતા શીખો અર્જુન. ભીમ ઘણી વાર બોલ્યો કે પણ આવી રીતે હાવ, આ મારી મા માથે હારો હાડલો નથી. ભીમસેન બોલ્યો કૃષ્ણ સામે કે તમે કયો એમ જ કરવાનો? હા ભીમ, મારી સાથે રહેવું હોય તો સહન કરતા શીખવું પડે. તક પછી હું બેઠો છું. ભગવાન કૃષ્ણએ ગુપ્ત મિટિંગો કરી જ નથી ક્યાંય. હા, અહીંયા આવી તો ઘણા એક વાત એવું કર્યું જ નથી. આને જ્યારે બોલ્યો છે ત્યારે ચડે ચોક બોલ્યો છે પરમાત્મા. રામનો તો સવાલ નથી. પણ એક વાર અર્જુનને એમ કહે કે અર્જુન આવતીકાલે 2 મિનિટ આ તમારી બગાડું છું, પ્રોગ્રામ ચાલુ નથી કરતો. પછી જુઓ તમે પેટમાં દુખવાનું લાવી દો તો માયો નહીં સાહેબ. પણ ધીરજ ધર્મ મિત્રો નારી આફતકાલ પરખે ચારી, એમ ધીરજ રાખજો ભાઈ. તું હું કામ ઉભો છો ભાઈ? ઓય ઓય કઈ બાજુ જાવ? બે જા. હા, અમારું ભાવિ ઓડિયો છે, આયોજકો છે ભાવિ. હા, અહીંયા ઇમરજન્સી કોલ નહોતો ને કાંઈ? હે, અહીંયા શું નામ? રાજવીરને તાળીઓથી વધાવો. મેં સહેજ કીધું ભેગો ફટ દિન જે પાછું ફળવાની કઈ શરમ ને, પણ ફટ દિન જે પાછો ફરી ગયો. બાકી ઘણી જગ્યાએ મેં નહીં કીધું એવું. બે નિજ બે ઉલ્યા હું કરી લઉં ગયો તમે. ઉભર રાજવીર કેટલું ભણીશું? બીજું તને ભણાવે બેનનું નામ શું છે? હિનાબેન. તાળીઓથી વધાવો. જો મેં ડાયરેક્ટ એમ કીધું કે તને ભણાવે બેનનું નામ શું છે, મેં શિક્ષકનું નામ નથી પૂછ્યું. મને 100% વિશ્વાસ લાગી ગયો કે આને 110% બેન જ ભણાવે છે, નહીંતર આવો વિવેક ન હોય. મને ભરોસો બેસી ગયો કે આને બેન જ ભણાવે છે. ભાઈઓ ભણાવે એમાં આવા હું નામ તો પૂરો બે તો નથી બેવો સાહેબ ભણાવતા હોય. કાલે સુરત જિલ્લાના કેટલા શિક્ષકો છે? 250 આસપાસ શિક્ષકો બપોરે એક સેશન લીધું, બધા શિક્ષકોને જિલ્લામાંથી ભેગા કરી. હા, વિનંતી કરી અને બાળકોને આવું કરજો જેથી કરીને ભારતનું ભાવિ સુધરે. ગુજરાતી હોવો જોઈએ. આજે કોક બોલ્યો છે ખડધન, શું નામ? ખડધન કઈક છે. ગુજરાતીઓ અભણ છે, ગુજરાતીઓ ગવાર છે. હવે મારો વિષય નથી કેવું, પાછા ક્યાંક માયાભાઈ બોલ્યા કાંઈ. તમારી રીતે તમારા રાજકારણ તમારી ઘેરે રાખો, પણ અમારા ગુજરાતીઓ ઉપર આવો ઘા ન કરતા મહેરબાની કરીને. તમે અમને અભણ કયો છો? 4 વિદ્યાપીઠમાં સરસ્વતી વિદ્યાપીઠ ગુજરાતને મળી છે. ગુજરાતનો અભણ અને ઠોઠિયો ન હોય તો ઘડી ગોબર આવું કે ધ્યાન રાખવાનું. ગુજરાતનો માણસ ઠોઠ કઈ રીતે હોઈ શકે? ભારત વર્ષને જ્યારે જ્યારે પીડા થઈ છે ને બાપુ, ત્યારે ગુજરાતી આગળ આવ્યો છે. મહારાણા પ્રતાપને એમ થયું. જો સાંભળજો, બીજી વાત કહું. કોઈ પણ વાત કરીએ એટલે કોઈ માણસ એમ કહેતો હોય કે જ્ઞાતિવાદની વાત છે. રાણા પ્રતાપનું અકબરનું યુદ્ધ જ્ઞાતિવાદનું નથી.
સત્ય અસત્યનું જ હોય. જો રાણા પ્રતાપ અને અકબરનું યુદ્ધ જ્ઞાતિવાદનું હોત તો અકબર હારે માનસિંહજી ન હોત અને રાણા પ્રતાપનો નો સેનાપતિ હાકિમ ખાન સુરી ન હોત. ભેગા રહ્યો, પણ ગુજરાતીઓનું ઠોઠિયા છે, અભણ છે, તો એને કહેજો કે જ્યારે વિશ્વને કંઈક જરૂર પડે છે ત્યારે ગુજરાતમાંથી કોક ઊભો થાય છે. ઈ ગુજરાતી છે. તમે અમારી અસ્મિતા ઉપર ઘા ન કરો, તમારી રીતે જે કરવું એ કરો. તેથી રાણા પ્રતાપને થયું જો હારો અશ્વ મળી જાય, તેથી ચેતક ગરવી ગુજરાતે પાંચાળની ભૂમિ આપ્યો છે સાહેબ, એક ચારણે આપ્યો છે. અંગ્રેજોની દાદાગીરી વધી ગઈ છે આ દેશ ઉપર, ત્યારે મારી ગરવી ગુજરાતે 2 રાષ્ટ્રપિતા આપ્યા છે. ગુજરાતે 2 રાષ્ટ્રપિતા આપ્યા. એક મોહમ્મદ અલી ઝીણા અને એક મહાત્મા ગાંધી. બેયના બાપુ પોરબંદરમાં રહેતા. લ્યો, બેયના બાપુજી. આ દેશે મહાત્મા ગાંધી આપ્યા અને અંગ્રેજોની સામે લોખંડી પુરુષ થઈ શકે એવા સરદાર વલ્લભભાઈ પટેલ આ ગુજરાતે આપ્યા. એને એમ કે અભણ છે કે આવ્યો તું ભાઈ કારે અહીંયા. અને હાડી 600 વર્ષનો પ્રશ્ન રામ મંદિરનો પડ્યો તો એ કોઈ ઉકેલ નહોતું લાવી શક્યું. તો એટલા વર્ષો પછી અયોધ્યાની ભૂમિમાં ગુજરાતના એક પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ એ મંદિર અહીંયા નિર્માણ કરી નાખ્યું. એને તમે અભણ કહો છો? અને એ જ અમિત શાહ તેથી વલ્લભભાઈ અને ગાંધી નીકળ્યા, એક વાણિયો અને એક પટેલનો દીકરો, અને ફરીવાર પાછો એક વાણિયો અને આ દેશનો મોદીનો દીકરો. એ પાછા દિલ્હી બેઠા એટલે તમને તકલીફ પડે છે, ગુજરાતના બેઠા એટલે. વલ્લભભાઈ કયા પક્ષના હતા અને મોદી કયા પક્ષના છે જોઈ લો. આમાં પક્ષપાત નથી, પણ જેનામાં તાકાત દેખાય છે એના અમે વખાણા ટેજ ઉપર કરી છે. અમારે પક્ષ ના આવે એને તમે એવું કહો છો કે અભણ છે. અને અત્યારે તમારા ઘરમાં લાઇટના દીવા થાય ને અમારી રિલાયન્સના છે, એ ધીરુ અંબાણીને તમે અભણ કહો છો? ભલામણા મુકેશને તમે અભણ કહો છો? કરોડો માણસોને રોજી આપે છે માણસ. ઘણા એમ કે આવડા ઉદ્યોગપતિઓને બહુ હાસવે. ઉદ્યોગપતિઓ ન હાસવે તો ઉધીને હાસવે. એક ઉદ્યોગ થાય છે ને તો કરોડો માણસોને રોજી મળે છે. હે, આ લાખો હીરાના કારખાના હાલે છે આપણી પાસે તેવડ કે અભણ હોય અને 4 લાખ રૂપિયા પગાર દેવાય? એ મારો માણસ કોઈ મિત્ર સાહેબ હીરાનું કારખાનું કરે છે ને તો અભણનો માણસ એ બેઠો બેઠો એમ કહેવાય કે એટલા પૈસા કમાઈશ ત્યાં બેઠો બેઠો. જે થાય થવા ગયો, જોયા કરો. રોજ કોકની સા પીવો છો ને વાયડાઈ કરો છો. જાઓ એને કરો, જો તારી ઘીરે લીધા ને કોકને, કોકને ઘીરે ઝાલર સાંભળી જાય ને સત્યનારાયણની કથા છે તો ફાળ્યો કમે આ સારું છે. કથા તો કરવી જ હોય. તારી ઘીરે કે તો હું યારું બેઠો છે. ઓલો પ્રસાદ દે નાખ થોડોક નાખ, કારણ કે ઘીરે હાવ તળિયા ઝાટક હોય. વાત એટલી છે જેનામાં ઈર્ષા હશે એ આવું ઓકશે, એ નુકસાન થશે. તારું નામ શું? હા રાજુ, આપણે તો આપણો પ્રોગ્રામ કરી લઈ. પેલા તારે ક્યાંય જવું નહોતું ને? હા, હે બોટલ આપો એને, હારી બોટલ આપો આખી. હા, ના ના અહીંયા પીવાનું છે. આપણે બોટલ લઈને બાપુજી પાસે જવાનું. બોટલ પણ ઉભો કરી આપણે લગ્ન કરવાના છે. હે, બોટલ લેતો જા, ત્યાં પી લે. ખાલી પાણી જ પીવું છું ને મારા હમને. સરસ. ના 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 લઈ લે. તો પોઠોપડીમાં આમ લગ્ન કરવાનું છે ને આપણે. બાપુજી શું કરે? બાપુજી શું કરે? હે, સરસ સરસ. એટલે આમ તને પરણાવવાનું જ કહે છે ને? સારું બેટા બેસે.
બાળકને તાળીઓથી વધાવો અત્યાર સુધી ઊભો રહ્યો સાહેબ. આ એને અને આમ જો આ બહુ મોટી યાદી થાય. આ વિડીયો હાસવી રાખજે ને તારા લગ્નમાં ચડાવી જાય. હા, અને શક્ય બને તો મારો ડાયરો રાખજે બેટા. હા, તેથી 25-30 લાખ રૂપિયા પેમેન્ટ હશે, કારણ કે તરત વધતું જાય ને ભાઈ. એક દીકરી હારે જાતી, હારે જાય ને, મને ક્યારેક એવા વિચાર આવે, ઊંધું હોત તો હે, આ બેનું હારે જાય એની જગ્યાએ છોકરા હારે જતા તો કેવું થાય? એને પીઠી હોત ને એને પછી હણગાર આપણે સજાવત, અને ઓલે પણ બેન છે એ તૈયાર સાફો બાફો બાંધીને હાથમાં તલવાલી ને ઈ પણ આવત ને આપણો ગુગો લાજ કાઢીને પછી એ માડી. કેવું ઉલટું કેવું થાય? એ દીકરી સાસરે જાતી એટલે હારે જાય એટલે વળાવે એટલે રડે ને બધા. તમને કહું કે 10 વર્ષ પછી એવું કહેશું ને કે દીકરી હારે જાય રડે તો એ માણસ નવીન લાગશે, કારણ કે અત્યારે ધીરે ધીરે સંસ્કાર વયા ગયા ઠેફે ને ઊભા વાહડા જતા હોય એમ વયા જાય છે. મારે મેં જોયું હોય લગ્નમાં કન્યાનો હાથ પકડીને હાલા જતા. હા, વળાવે છે હાથ વળે હાથમાં જ હોય, જાણે વયો ન જાય પાછો. તે દીકરી વિદાય હાલતી હતી, ગાડી આવી ગયેલી, લાલ મોટર આવીને ગુલાજી ગજરો લાવીને વાહ બેનપણી ગીત ગાચ્યું છું, કીર્તન નહીં. કીર્તન તો માતાજી આવે તો આવે. સાસરે જાતી હતી, એની બહેનો રડતી હતી, એની બેનપણીઓ રડતી હતી, એના માસી રડતા હતા, એના નાનીમાં રડતા હતા, એના ગઢાબા રડતા હતા, એના બાઈએ રડતા હતા. આ નહોતી રડતી. બોલો, ગાડીએ પગી ગયા. બોલો, વરરાજો એને થયું કે આ મૂળ મુદ્દો રોતો કેમ નથી? આ ગાડીએ દરવાજો ખુલી ગયો, દરવાજે પગી ગયા. બોલો, વરરાજો પાછું વાળું ફરીને જોવે, કન્યા સામું જોવે, એની બેનો સામું જોવે. એની બેનો રડે, કન્યા કતરાય, ઓલું રડે ને આમી કતરાય. હો, વરરાજાને થયું કે છે શું આ? વરરાજાએ જ્યાં કન્યાની બેનું સામું જોયું તા તો કન્યાએ જે ઝોટો માર્યો, તમારા ડોળામાં હક ન લાગતું, ત્યાં હું જોવો ગાડીમાં મરો ને એમ કરી ઝોટો માર્યો તો ભખ દઈને ગાડીમાં બેસી ગયો. હોય બાપા, જોર કા ઝટકા ધીરે છે, ભખ દઈને ગળી ગયો. હન બાય પાછી ફરી. હો, દીકરી પાછી ફરી અને મળી આખા ઘરને ગગલાવા કે બરાડા હું પાડો, રોવા હું બેઠી હું પહેલી વાર હારે જાઉં સૌ. પછી ખબર પડી એબલભાઈ, પછી ખબર પડી ગામને એટલે ઓલ્યું રોજ્યું છું કે હવે રહેજે મારી માં રહેજે. આ જોક્સ નો અર્થ એ છે લગ્ને કુંવારા ન રહેતા એકવાર આવી કથા સાંભળી લો તો એ જીવનમાં ઉતારી લેજો. મહારાજ પરીક્ષિત ભાગવત 7 દિવસ સાંભળે અને 7મે દિવસે કહી દે નષ્ટો મોહ. 7 દિવસમાં કલ્યાણ થઈ જાય. આપણે હાથે વાર સાંભળીને બેઠા, ફેર ન પીડ્યા. અજમલ રાજા પહેલી જ પૂનમે જાય દ્વારકા ને એને દ્વારકાધીશ મળી જાય. આપણે ગોમતીમાં નાઈ મરી ગયા ને બેનું તો વલોણા ગયા. નહીં, ફરક પડવો જોઈએ. કહેવાનો મતલબ આ છે. અમે ગાંડા છીએ, અમારે કઈ સમય હાવ ઘરે હમણાં બેઠા કે હાલો જીવી એવું નહીં, પણ એટલા ખર્ચા કરીને આવા મંડપો નાખીને જ્યારે આવા આયોજન થતા હોય તો એ આયોજન પછી ફરક પડવો જોઈએ. ગામની અંદર એકતા આવવી જોઈએ. ગામ એવું ચોખ્ખું બનાવો, ગામમાં એવો કાયદો કાઢો, માવા ખાવાય તો ખાજો, પણ ખબરદાર કોઈ માવો ખાઈને થૂક્યા છો અથવા તો ખબરદાર કોઈ માવાનો કાગળ નાખ્યો છે. જ્યાં સુધી કાયદાનો ભય ન લાગે ત્યાં સુધી સમાજનો કોઈ દી વિકાસ ન થાય. ગામને સ્વચ્છ બનાવો. નવીરા બેઠા હોય મિત્રો તો ભલે આપણે વાતો કરતા હોય,
પણ જઈને મંદિરના ચોગાનમાં જઈને ક્યાંક થોડુંક કંઈક સારું કરીએ. ગામની અંદર સ્વચ્છતા આવે, ગામમાં એકતા આવે, પરિવારની ભાવના આવે. સ્વદેશી બનો, મારા રાષ્ટ્રનું કલ્યાણ થાય એવું કરવું, ચાઇનાની એવી વસ્તુ ન ખરીદું. અને તમે તો આ પર્યાવરણની વચ્ચે રહ્યો છો. ગીર તમારું ગૌરવ છે. બસ આ ગીરનું જતન કેમ થાય એમાં બરોબર આપણે એમ કહેવાય કે પર્યાવરણને આપણે આવા લાભ આપીએ. આવું છે એમ કહેવાય ગીરના નાકાનું આ ગામ. અને એવો તને શરમ નથી આવતી આ બધાની વચમાં શીઠી આપું છું? મેસેજ ન કરી દેવાય. સરસ ફરમાઈશ લઈને આવ્યો છું. અહીંયા આવે ખારસિંગ લાવ્યો. ખારસિંગ ક્યાં છે? વેચાણી કે નહીં? હે સવારે મળજે. ન વેચાય બધી હું લઈ લે. ભગુડ આવજે ને બેટા. બધા તાળી. તમને એમ કે માયો આવી રેમ રેમ ટેજ ઉપર બેઠો કયો છોકરો હું અહીંયા કામ કરે બધી ખબર હોય મને. શું નામ તારું? સાહિલ. સિંગ કેટલી વેચાણ? ડાળિયા સિંગ ડાળિયા બધું લેતું તું કોણ? એ મને નામ દે. સારું બેટા, વેલકમ. આવજે હો દીકરા. વધાવો તાળીઓથી સાહેબ. હા હતી કોઈને ખબર આ છોકરો ખારી સિંગ વેચે? તો પછી સાહિલ નામ છે અને ફરમાઈશ કરી છે રામ અને હનુમાનજીની વાત કરજો. સાહિલ તારું સ્વાગત દીકરા. બીજી વાત કરી છે ભગવાન કૃષ્ણ અને સુદામાની વાત કરજો. જોઈ તારી ખારી સિંગ કેટલી વેસાય પછી. ટૂંકમાં જસાધાર ગામનું આવું રૂડું આયોજન. હવે હું પ્રોગ્રામ ચાલુ કરું ને હવે. પણ મેં કીધું એ આ રાખજો. તમારા વિસ્તારને પોલીસને બગાહા આવવા જોઈએ કે કોઈ ક્રાઇમ નથી બનતું, કોઈ કેસ નથી બનતો. મારા ડાઠા વિસ્તારમાં, મારા મત વિસ્તારમાં એકવાર ચૌહાણ સાહેબ કરીને પીએસઆઈ સાહેબ, તમને 97 ની વાત કરું, મારી સાથે ખૂબ બેસતા અને અમે એટલા ગામડામાં એટલી કાળજી રાખી સાહેબ. કોઈ ફરિયાદી આવે એટલે મને ફોન કરે, મારે આવો ને 2 મિનિટ, આ ફરિયાદી એક આવ્યો છે. એને ગાડીમાં બેસાડીએ અને જેના વિશે ફરિયાદ હોય એના ઘરે જ જઈને બેસીએ અને અહીંયા ચા પાણી પીને વહી આવીએ સાહેબ. અને કહેવા ગયો ચૌહાણ સાહેબ સાક્ષી છે, હજી છે મવામાં, પીઆઈ થી નિવૃત્ત થયા સાહેબ. એને નોટિસ આવી છે એસપી માંથી કે તમે કાર્ય હરખ્યું નથી કરતા, તમારા પોલીસ સ્ટેશનનો એક કેસ નથી બન્યો. અને મને એણે કીધું કે લ્યો આ મારો પગાર કાપવાની વાત આવે. અને ત્યારે હું એસપી સાહેબ પાસે મળવા ગયો કે સાહેબ કેસ નથી થયો, એનો સાક્ષી છે, એની નિષ્ઠા જે છે ને એને લીધે કેસ. પછી સન્માન કર્યું સાહેબનું. પછી એસપી સાહેબે સન્માન કર્યું, હસમુખભાઈ પટેલે એનું સન્માન કર્યું ત્યારે કે શાબાશ દોસ્ત. જ્યારે એસપી હસમુખભાઈ પટેલ હતા. પણ હું તમને રિયલી કહું, આ દેશની જેલો ખાલી થઈ જવી જોઈએ. આ દેશના વૃદ્ધાશ્રમ સ્કૂલમાં પરિવર્તન થઈ જવા જોઈએ. શરમ આવે કે જવાન જોધ હોય ને એની માને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતો. પણ ક્યારે બંધ થાય કે મારી અંદર, મારી તમારી અંદર સંવેદના ઊભી થાય, એકબીજા વિશે પીડા ઊભી થાય. અને પીડા છે એ પ્રેમ સુધી પહોંચાડે છે સાહેબ. એટલે
આવી ભાગવત કથામાં જ્યારે બેઠા છીએ ત્યારે તમારી વચ્ચે જે આનંદ કરવા આવ્યો છું અમારા ઈશ્વર બાપુ થી લઈ પૂજ્ય પરસોત્તમદાસ બાપુ, પૂજ્ય દીપક બાપુના પિતાજી, અમારા પરસોત્તમ બાપુ મારા ગામમાં ભજન કરવા આવે. અને મેં હમણાં જે ભાઈને બોલાવ્યો ને અવડો ને, બરોબર બાપુ, અવડો હું આગળ જેને બોલાવ્યો ને, કેવો રાજવીર, આગળ રાજવીરને બોલે ને અવડો હું હતો. અહીં જો બાપુ સાક્ષી બેઠા છે, મારા ગામમાં ભજન કરવા આવે, હું એને પાસે બેઠો બેઠો મંજીરા વગાડું. હરખા ન વાગે તો બીજા એમ કે રહેવા દે, તો બાપુ એમ કે ભલે હરખા, એ હરખા વગાડતો થાહે, એને એમણે વગાડવા ગયો ને, નજીક રહેવા દે તો એ વગાડતો થાહે. પરસોત્તમ બાપુ અહીંયા વિરાજમાન છે, આમાં બેઠા છે. આ બધા મારા બાળપણના સાક્ષી છે. ઈશ્વર બાપુ પણ અમારે તળાજા તાલુકા પંચાયત વાવડીમાં, હા, પાછા અહીંયા જમાય. ઓહો, તો કિશોર બાપુ મોટામાં લાભ છે. અમારે લખમણ આવ્યા છે, લખમણ આવ્યા સંસ્માવાળા, એ જમાય કેટલી આવ્યા. ઉસાદ કરો તો કરો લખમણ, ઉસાદ કરો, માણા થાવ. જો બીજા સાબાજ તું ભાઈ કે મારા ઉઘડી ગયા, મારા બાપ. હા 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 હા, ભાવથી બધા આવ્યા હોય ને, દીકરીઓ આવી હોય, બહેનો આવ્યો હોય. અમારે તળાજા તાલુકા ભાજપા પ્રમુખ હતા જોરસંગભાઈ, એમના બેન પણ અહીંયા મને ખબર છે, એ પણ આવવાના હતા. મારે વાત થઈ, મને કે માયાભાઈ આપણે સાથે જશું, પણ પાછો ફોન આવ્યો મને કે મારે આડું રોજડું